નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણના લેક્ચર 2માં આપ સર્વે મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, લેક્ચર નંબર 1માં આપણે સમરૂપ અને એકરૂપ આકૃતિઓ વિવિધ પ્રકારની જોઈ એમના વિશે અભ્યાસ કર્યો, સમજ્યા. હવે આપણે એ નક્કી કરતા થઈ ગયા છીએ કે આપેલી આકૃતિઓ સમરૂપ છે કે આપેલી આકૃતિઓ એકરૂપ છે. બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. ત્યારબાદ ગયા લેક્ચરનો છેલ્લો ટોપિક જે હતો એ ત્રિકોણની સમરૂપતા ઉપર આધારિત હતો. એટલે કે બે ત્રિકોણો સમરૂપ છે એવું ક્યારે કહી શકાય? ફરીવાર એ બે શરતો યાદ કરીએ. મારે દાખલાઓની શરૂઆત કરવું એટલે સીધી પહેલાં જ એમની જરૂરિયાત ઊભી થવાની છે. બે ત્રિકોણો સમરૂપ છે એવું ત્યારે કહી શકાય, પહેલી શરત, જો એમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને જો એમની અનુરૂપ બાજુઓ એમના ગુણોત્તરો સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય. હવે જુઓ, ત્યાં બાજુઓની જ્યારે વાત આવશે જે કોઈ પણ દાખલાઓમાં, ત્યારે ગુણોત્તરો ઇક્વલ છે એનો ઉપયોગ આપણે કરવાનો થશે. અને ગુણોત્તરો બે કે બે કરતાં વધારે ગુણોત્તરો જ્યારે સમાન હોય ત્યારે એમાં આવતી પ્રત્યેક સંખ્યાઓ પ્રમાણમાં છે એવું કહેવાય. તો ગુણોત્તર અને પ્રમાણના થોડાક અગત્યના એવા નિયમો કે જેનો મારે દાખલાઓમાં ઉપયોગ કરવો પડશે, પ્રમેય સાબિત કરવા માટે મારે એ પરિણામોનો ક્યાંક ઉપયોગ કરવો પડશે. તો સૌ પ્રથમ આજે આપણે એ પરિણામો શીખી લઈએ, ત્યાર પછી દાખલાઓ ઉપર જઈએ. તો ગુણોત્તર અને પ્રમાણના અગત્યના પરિણામો, એમાં પહેલો જ નિયમ છે ઉલટ પ્રમાણ. ધારો કે બે ગુણોત્તરો સમાન છે, A/B ઇઝ ઇક્વલ ટુ C/D. આ બે ગુણોત્તરો સમાન હોય તો તમે એમને ઉલટાવી નાખો, એટલે કે અંશને છેદ બનાવી દો, છેદને અંશ બનાવી દો. તો B/A અને ઉલટાવી નાખ્યું છે, B/A ઇઝ ઇક્વલ ટુ D/C. તો એ બે ગુણોત્તરો પણ સમાન જ થાય. એક ઉદાહરણ લઈએ મિત્રો માત્ર. આપણે એમ કહીએ કે આ બે ગુણોત્તરો સમાન છે, 1/2 ઇઝ ઇક્વલ ટુ 2/4. આ બંને સમાન છે, અહીંયા છેદ ઉડાડશો એટલે 1/2 જ આવશે. તો તમે આને ઉલટાવી નાખો, એટલે કે 2/1 એમના બરાબર 4/2. આ વિચારો તો આ ખરેખર શું છે? તો કે આ 2 છે એમના બરાબર, અહીંયા છેદ ઉડાડો તો 2 2 4, આ પણ 2 છે. તો એ બંને ઇક્વલ જ આવે. આપણે તો જો કે ગુણોત્તર સ્વરૂપે વાત કરવી છે એટલે અહીંયા વાત પૂરી થાય, પણ બંનેની કિંમત આપણે મેળવી તો એ ઇક્વલ જ મળવાનું છે. એટલે ઉલટ પ્રમાણ જ્યારે આપણી જરૂરિયાત ઊભી થાય, અંશ કે છેદમાંથી કોઈને કરતા બનાવવાના હોય, ત્યારે તમે ઇક્વલ ટુની બંને બાજુઓને ઉલટાવી શકો. યાદ રાખજો, કોઈ એકાદ બાજુને તમે ઉલટાવી ન શકો. અહીંયાથી આ બાજુ એમને એમ રાખો ને આ બાજુને ઉલટાવો એવું ન ચાલે. ઇક્વલ ટુની નિશાની છે બંને તરફ સાથે પ્રક્રિયા કરવાની હોય જ્યારે સમીકરણ આવે ત્યારે તારી આ ખાસ યાદ રાખશો. ત્યારબાદ બીજો નિયમ છે એકાંતર પ્રમાણ. એકાંતર એટલે એકનો અંશ, બે ગુણોત્તરો સમાન હોય, A/B ઇઝ ઇક્વલ ટુ C/D. જો આવા બે ગુણોત્તરો સમાન હોય તો એક ગુણોત્તરનો અંશ અને બીજા ગુણોત્તરનો છેદ, આ બેયને તમે ટ્રાન્સફર કરો, અથવા તો પહેલાનો છેદ અને બીજાનો અંશ એમને તમે બદલાવશો, અને જે સામે બે ગુણોત્તર મળશે એ બંને ગુણોત્તરની કિંમત પણ સમાન મળે. અહીંયા લખેલ છે જુઓ, A/B ઇઝ ઇક્વલ ટુ C/D હોય તો અહીંયા પહેલાનો છેદ અને બીજાનો અંશ આ બંને આપણે ટ્રાન્સફર કરેલા છે, તો A/C, આ C છે અહીંયા છેદમાં, તો આ અંશમાં આવશે, ઇઝ ઇક્વલ ટુ B/D. તો આ બંને ગુણોત્તરો પણ સમાન થાય જ. દાખલા તરીકે કોઈ ઉદાહરણ છે, ધારો કે 2/4 એમના બરાબર બીજો ગુણોત્તર છે આપણી પાસે 3/6. આ બેયની વેલ્યુ તમે જુઓ એટલે 1/2 છે. 2 2 4 1/2, 3/6 1/2. તો હવે હું જો એકાંતર પ્રમાણનો નિયમ લાગુ પાડું, એટલે કે આનો છેદ એ અહીંયા અંશમાં મોકલી દઉં, આનો અંશ એ અહીંયા છેદમાં લઈ આવું, તો આ 3 અહીંયા છેદમાં આવે, 2/3 એમના બરાબર આ 4ને જો અંશમાં લઈ જઈએ તો 4/6. હવે આ 4/6 ત્યાં છેદ ઉડશે, આ 2 2 4 અને 2 3 6, આ 2 2 કેન્સલ. કિંમત શું વધી? તો કે અંશમાં 2 અને છેદમાં 3, એટલે 2/3, તો આ 2/3 છે જ.
એટલે તમે એકાંતર પ્રમાણનો નિયમ વાપરો તો અંશ અને છેદ બેમાંથી એક ગમે તે, આ બંને તમે પાછા ફેરવશો તો મૂળ જ્યાં હતા ત્યાં પાછા પહોંચી જાવ. એકાંતર પ્રમાણમાં ગમે તે એક અંશ અને એક છેદ એમને બદલાવાના હોય. તમે બે અંશ કે બે છેદને જો ટ્રાન્સફર કરશો તો પાછા હતા ત્યાં એવા, ક્યાં ગયા હતા ક્યાંય નહીં એવી વાત થશે. એટલે બદલાવશો તો બંને ગુણોત્તરોની કિંમત સમાન મળશે. દાખલાઓમાં આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે એમનો ઉપયોગ કરી શકવાના છીએ. સૌથી અગત્યનો ત્રીજા ક્રમનો નિયમ છે આપણા માટે યોગ પ્રમાણ. તો યોગ પ્રમાણમાં શું કરવાનું છે, પ્રમેયમાં હું ખાસ મિત્રો આનો ઉપયોગ કરવાનો છું, એટલે ખાસ ધ્યાનથી સમજજો કે જ્યારે બે ગુણોત્તરો સમાન આપેલા હોય ત્યારે છેદને તમે જો અંશમાં ઉમેરી દો, છેદને અંશમાં ઉમેરો અને બંને ગુણોત્તરો જે મળે છે એ બંને ગુણોત્તરોની વેલ્યુ પણ સમાન જ આવે હંમેશા. અહીંયા જો એ જ કરેલું છે કે A/B = C/D. તો આ છેદને અંશમાં ઉમેરેલો છે એટલે કે A+B/B, છેદ એમનો એમ જ, છેદ સાથે કોઈ અખતરો કરવાનો નથી. C/D તો C+D, છેદને અંશમાં ઉમેરો D એમના એમ. તો આ બે ગુણોત્તરો જે મળે એ બંને ગુણોત્તરની વેલ્યુ પણ સમાન જ હોય. દાખલા તરીકે હું એમ કહું કે 1/2 = 2/4. આ 1/2 જ છે, 2 2 4. આ બે ગુણોત્તરો સમાન છે. હવે તમે યોગ પ્રમાણ જો લાગુ પાડશો તો શું થાય? તો આ છેદને અંશમાં ઉમેરો છો એટલે કે 1+2, આ છેદ એમના એમ = અહીંયા છેદને અંશમાં ઉમેરો તો 2+4/4 એમના એમ. હવે તમે સાદુરૂપ આપશો તો 2 ને 1 3, એટલે આ મળ્યા 3/2 = આ 4 ને 2 6, તો એ છે 6/4. હવે તમે છેદ ઉડાડશો તો આ 3 2 6 અને આ છે 2 2 4. અહીંયા 2 2 કેન્સલ થાય, અંશમાં કેટલા વધ્યા? 3, છેદમાં 2, એટલે 3/2 કિંમત મળી. તો આ પહેલા ગુણોત્તરની કિંમત પણ 3/2 જ છે. તો તમે છેદને અંશમાં ઉમેરી અને જ્યારે આવું ક્યારે બનશે મિત્રો, સમજો જરાક કે આપણે વાત કરી કે ત્રિકોણમાં બાજુઓ સમપ્રમાણમાં હોય, સમરૂપ ત્રિકોણોનો બીજો નિયમ, બાજુઓ સમપ્રમાણમાં હોય તો એમાં જ્યારે ટુકડાઓ લેવાને આવે અને ટુકડાઓને ભેગા કરવાથી કોઈ એક બાજુ બનતી હોય જ્યારે, એટલે આપણે ટુકડાનું માપ આપેલું હોય ને એના ઉપરથી આખી બાજુના માપની જરૂરિયાત ઊભી થતી હોય, એ વખતે મારે બે ટુકડાનો સરવાળો કરવો પડતો હોય. એમાં એક ટુકડો અંશમાં હોય, એક ટુકડો છેદમાં હોય ને આપણે બેયના સરવાળાની જરૂરિયાત હોય તો A+B એટલે કે બંને ટુકડાનો સરવાળો કરી શકીએ. ત્યારે એ વખતે હું કયો નિયમ વાપરીશ? તો કે યોગ પ્રમાણનો નિયમ વાપરી શકીએ આપણે. એટલે આનો ઉપયોગ એવા પ્રકારે આવવાનો છે. યોગ પ્રમાણ પછી મિત્રો ચોથા ક્રમ ઉપર છે વિયોગ પ્રમાણ. યોગ પ્રમાણમાં સરવાળો છે તો વિયોગ પ્રમાણમાં બાદબાકી કરવાની છે. જો બે ગુણોત્તરો A/B = C/D, આ બે ગુણોત્તરો સમાન હોય તો તમે છેદને અંશમાંથી બાદ કરશો. બંને ગુણોત્તરમાં છેદને અંશમાંથી બાદ કરશો તો બંને ગુણોત્તરોની વેલ્યુ સમાન મળે. અથવા તો તમે કદાચ માનો કે છેદમાંથી અંશ બાદ કરો તો જે પ્રોસેસ તમે એક ગુણોત્તર સાથે કરો છો એ જ પ્રોસેસ બીજા ગુણોત્તર સાથે કરવાની થાય. જો તમે અંશમાંથી છેદ બાદ કરો છો તો તમારે બીજા ગુણોત્તરમાં પણ અંશમાંથી છેદ બાદ કરવાનો થાય. અથવા તો પેલા ગુણોત્તરમાં જો તમે છેદમાંથી અંશ બાદ કરતા હોય તો બીજામાં પણ તમારે છેદમાંથી અંશ બાદ કરવો પડે. તો બંને કિંમતો હંમેશા સમાન જ આવશે. A/B = C/D હોય તો છેદને અંશમાંથી બાદ કરો એટલે A-B/B = C-D/D. એટલે અંશમાં માત્ર બાદબાકી. કોઈ પણ ઉદાહરણ લઈ શકો મિત્રો, બે સમાન હોય એવા કોઈ પણ ગુણોત્તર માટે આ નિયમ આપણે લાગુ પાડી શકવાના. ધારો કે 2/4 એમના બરાબર છે 3/6. આ બંને ગુણોત્તરની કિંમત 1/2 જેટલી જ છે. હવે જો તમે વિયોગ પ્રમાણ લાગુ પાડશો તો આ અંશમાંથી છેદ બાદ કરેલો છે એટલે કે 2/4 બાદ
એમના છેદમાં છેદ તો એમના એમ જ ઇઝ ઇક્વલ ટુ 3માંથી 6 બાદ અને આ છેદ એમના એમ. આગળ સાદરૂપ આપીએ તો 2માંથી 4 બાદ એટલે -2/4. 2માંથી 4 બાદ કરો એટલે -2 અને છેદ એમના એમ ઇઝ ઇક્વલ ટુ આ 3માંથી 6 બાદ એટલે -3/6. તો જુઓ આની આ જ વાત આવે છે, બંને બાજુએ માઇનસ છે તો એ બંને પ્લસ થઈ જાય એટલે 2/4 એટલે એ 1/2 થયા અને 3/6 એ પણ 1/2 થયા. તો બરાબરની જમણી અને ડાબી બાજુએ જે બે ગુણોત્તરો છે એ બંને ગુણોત્તરોની વેલ્યુ એક સમાન મળે છે. એ થયો વિયોગ પ્રમાણ. જો અહીંયા મિત્રો એ કાળજી રાખવાની જરૂરિયાત નથી, કારણ કે સરવાળો છે એટલે હું એવું બોલ્યો નહીં કે અંશમાં તમે અંશમાં છેદ ઉમેરો કે છેદમાં અંશ ઉમેરો. હવે સરવાળામાં તો તમે 2+4 કરો કે 4+2 કરો, જવાબ તો 6 જ આવવાનો હોય. પણ બાદબાકીમાં ક્રમનો નિયમ છે એ તમે પાલન કરવું પડે. 2માંથી 4 બાદ કરો કે 4માંથી 2 બાદ કરો તો જવાબ એક સરખો ન આવે. એટલે મારે બંને તરફ એક જ સરખી પ્રક્રિયા કરવી, એ ત્યાં કાળજી રાખવી પડશે. વિયોગ પ્રમાણમાં, યોગ પ્રમાણમાં કોઈ પ્રશ્ન નડતો નથી. હવે 5મા ક્રમ ઉપર આજે 3 અને 4માં જે અલગ અલગ નિયમો શીખાય, યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ, એના બદલે ધારો કે બંનેની એક સાથે આપણે ઉપયોગ કરવો છે, યોગ વિયોગ પ્રમાણ. તો યોગ પ્રમાણની જે પ્રક્રિયા છે એ આપણે અંશમાં કરવાની થાય અને વિયોગ પ્રમાણની જે પ્રક્રિયા છે એ આપણે છેદમાં કરવાની થાય. ધારો કે બે ગુણોત્તરો આપણી પાસે છે, A/B અને C/D. આ બંને ગુણોત્તરો ધારો કે સમાન છે. તો યોગ વિયોગ પ્રમાણ તમે લાગુ પાડો એટલે અંશમાં યોગ પ્રમાણ એટલે કે સરવાળો અને છેદમાં વિયોગ પ્રમાણ એટલે બાદબાકી. તો અંશમાં A+B એટલે અંશમાં છેદ ઉમેરવાનો અને છેદમાં, હું બોલું એ શબ્દો ઉપર ધ્યાન આપજો, અંશમાં એટલે કે અહીંયા અંશમાં છેદ ઉમેરવાનો છે એટલે યોગ પ્રમાણ અને છેદમાં અંશમાંથી છેદ બાદ કરવાનો છે એટલે A-B એ વિયોગ પ્રમાણ. એ જ પ્રમાણે મારે સામેના બીજા ગુણોત્તર ઉપર પ્રક્રિયા કરવાની થાય. તો અંશમાં છેદ ઉમેરો C+D અને છેદમાં અંશમાંથી છેદ બાદ કરો C-D. કોઈ પણ ગુણોત્તરમાં તમે આ ચેક કરી શકો મિત્રો. દાખલા તરીકે આ 1/2 અને 2/4 બંને ગુણોત્તરો સમાન છે. યોગ વિયોગ પ્રમાણ ધારો કે તમે લાગુ પાડો છો તો આના બરાબર આપણે લખી શકવાના. યોગ પ્રમાણ એટલે અંશમાં છેદ ઉમેરીએ, વિયોગ પ્રમાણ એટલે છેદમાં અંશમાંથી છેદ બાદ કરીએ. આ જ પ્રક્રિયા તમારે બીજા ગુણોત્તરમાં લાગુ પાડવી પડે. યોગ પ્રમાણ એટલે અંશમાં છેદ ઉમેરો એટલે 2+4 અને છેદમાં અંશમાંથી છેદ બાદ કરો એટલે 2-4 ઇમ્પ્લાઇઝ 1+2. આનું સદરૂપ આપીએ તો 1+2 = 3 upon 1 - 2 = -1 is equal to 2+4 6 upon 2 - 4 -2. હવે જુઓ જે બે ગુણોત્તરો મળ્યા મિત્રો, 3/-1 is equal to 6/-2. હવે બંને તરફ માઇનસ છે એટલે એ તો પ્લસ થઈ ગયા. હવે તમે જુઓ તો 1/3, તો બીજા ગુણોત્તરની કિંમત પણ શું 1/3 છે? તો કે હા, અહીંયા તમે છેદ ઉડાડશો એટલે આ 3 2 6, આ 2 તો કેન્સલ થયા, અંશમાં છેદમાં કાંઈ વધ્યું નહીં એટલે 1, તો આ 3/1. તો પેલો ગુણોત્તર પણ 3/1 અને બીજો ગુણોત્તર પણ 3/1, એ બંને ગુણોત્તરોની વેલ્યુ સમાન છે. એટલે યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ, યોગ વિયોગ પ્રમાણ અને એના જેમ જ, જે મેં લખેલ નથી કારણ કે એનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ આપણે, આના જેમ જ વિયોગ યોગ પ્રમાણ એવું પણ લઈ શકીએ. તો સીધું અહીંયા સમજી શકાય. હવે તો યોગ વિયોગ હોય તો અંશમાં યોગ ક્રિયા અને છેદમાં વિયોગ ક્રિયા હોય, તો વિયોગ યોગ પ્રમાણ હોય તો અંશમાં વિયોગ ક્રિયા અને છેદમાં યોગ ક્રિયા કરવાની થાય. એટલે કે અંશમાંથી છેદ બાદ કરવાનો થાય અને છેદમાં અંશમાં છેદ ઉમેરવાનો થાય. આ જ પ્રમાણે પ્રક્રિયા કરવાની થાય. પણ અહીંયા આવી જાય A-B/A+B = C-D/C+D. આ વિયોગ યોગ પ્રમાણ જો ઉપયોગ કરવો હોય તો. પણ આ બેમાંથી ગમે તેનો એકનો ઉપયોગ કરશો એટલે આપણે દાખલામાં એ કામ લાગશે જ. આ છઠ્ઠા ક્રમ ઉપર જે દરેક ગુણોત્તર છે મિત્રો, દાખલાઓમાં એનો ભરપૂર ઉપયોગ કરવાના છીએ આપણે. એટલે બહુ ધ્યાનથી સમજજો
કે બે કરતાં વધારે ગમે તેટલા ગુણોત્તરો જો સમાન હોય, ફરીવાર બે કરતાં વધારે ગમે તેટલા ગુણોત્તરો જો સમાન હોય તો તમે લખી શકો દરેક ગુણોત્તરનો અંશ, જેટલા પણ ગુણોત્તરો છે એ બધાનો અંશ એમનો સરવાળો છેદમાં બધા જનો છેદ એનો સરવાળો કરો અને એમનું સાદુરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમે આપશો તો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ દરેક ગુણોત્તર બરાબર જ હોય. એટલે અહીંયા આપણે આ જે હું શબ્દોમાં બોલ્યો એ જ વસ્તુ અહીં મેં દર્શાવેલી જ છે કે બે કરતાં વધારે ગુણોત્તરો એટલે A/B, C/D, E/F કે એની આગળ ગમે એટલા ગુણોત્તરો, આ ટપકા કર્યા છે એટલે એના કરતાં વધારે ગમે એટલા ગુણોત્તરો, જો આ ગુણોત્તરો સમાન હોય તો એમના બરાબર હું લખી શકું બધાના અંશનો સરવાળો A+C+E+, જો કોઈ વધારે અંશ હોય તો B+D+F, છેદમાં જો એના કરતાં પણ વધારે હોય તો એમનો પણ તમે સરવાળો કરી શકો. આ જે કાંઈ આંકડો મને મળવાનો છે અંશ અને છેદમાં એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે જ્યાં સુધી અંશ અને છેદ એમના છેદ ઉડી શકતા હોય ત્યાં સુધી તમે છેદ ઉડાડો અને છેલ્લે જ્યારે એમનો ગુસ્સા 1 આવે અંશ અને છેદનો એટલે કે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ દરેક 3 બરાબર જ હોય. એક નાનું એવું ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. દાખલા તરીકે અહીંયા ગુણોત્તરો આપણે લીધેલા હતા 1/2 = 2/4 = 3/6. 3 ગુણોત્તરો લઉં છું, 3 કરતાં વધારે ગમે એટલા હોઈ શકે. આ 3 એમની કિંમત 1/2 જેટલી છે. 2/4 એટલે પણ 1/2, 3/6 એટલે પણ 1/2. એનાથી આગળ 1/2 કિંમત આવતી હોય એવા ગમે તેટલા ગુણોત્તરો તમે લઈ શકવાના. તો દરેક ગુણોત્તર એટલે હવે આ જે સ્ટેપ છે એ આપણા માટે ખૂબ મહત્વનું થયું કે 3 અંશમાં જો તમે સરવાળો કરો એટલે કે 1 + 2 + 3 અને એમના છેદમાં 3 છેદનો જો સરવાળો કરો 2 + 4 + 6 તો આ જે કિંમત છે એ આ 3 સાથે ઇક્વલ જ હોય. આપણે સાદુરૂપ આપીએ તો 3 ને 2 5 ને 1 6, એમના છેદમાં 6 ને 4 10 ને 2 12. હવે 6/12 એટલે આપણને ખબર છે 6 2 12 થાય તો અંશમાં કાંઈ ન વધ્યું એટલે 1 અને છેદમાં વધ્યા 2. એની કિંમત એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળ્યું 1/2. તો આ પહેલા ગુણોત્તરની કિંમત એ 1/2 છે, બીજાની કિંમત એ 1/2 છે, ત્રીજાની કિંમત પણ 1/2 છે. તો આ રીતે 3 કરતાં વધારે પણ કદાચ ગમે એટલા ગુણોત્તરો હોય તો પણ એ બધાની કિંમત એ સમાન જ આપણને મળવાની છે. એક સ્પષ્ટીકરણ એ કરું મિત્રો, જ્યારે આપણી જે પ્રમાણે જરૂરિયાત હોય, હવે માનો કે ત્રિકોણમાં આપણે વ્યાખ્યામાં કાલે જોયું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે ત્રિકોણને 3 બાજુ હોય, સામા ત્રિકોણને 3 બાજુઓ, એમનો ગુણોત્તર સમાન એટલે સામાન્ય રીતે મને આવું પરિણામ મળે 3 બાજુવાળું. પછી એમાંથી આપણે જેની જરૂરિયાત હોય એનો સરવાળો કરી શકો. હું ફરીવાર હજી આ નિયમનો ઉપયોગ આનાથી પણ બેટર છે. એવું જરૂરી નથી કે તમે 3 સરવાળો કરો તો જ એ ગુણોત્તરની કિંમત આના બરાબર હોય. તમારી જરૂરિયાત ગમે તે 2ના સરવાળાની હોય. ધારો કે હું આ 2 જ ગુણોત્તરની, ભલે 3 કરતાં વધારે ગુણોત્તરો આપ્યા છે, પણ આપણી જરૂરિયાત માત્ર 2 જ ગુણોત્તરના સરવાળાની હોય તો તમે 2નો પણ સરવાળો કરો તો એ આ ગુણોત્તર બરાબર જ હોય. દાખલા તરીકે 1/2 અને 2/4 સરવાળો કરશો તો 1 + 2 એટલે 3, 2 + 4 એટલે 6. તો 3/6 એટલે એ ગુણોત્તરની કિંમત પણ 1/2 જ આવે. એટલે એવું જરૂરી નથી કે આ 2 ગુણોત્તર જ લ્યો. તમને જે જરૂરિયાત હોય આ 2 પસંદ કરો, આ 2 પસંદ કરો તો એમનો સરવાળો પણ એ દરેક ગુણોત્તર જેટલો જ મળવાનો છે. એટલે આપણને ત્રિકોણમાં બાજુઓ જે આપેલી હોય, જે ગુણોત્તર શોધવાનો હોય એ પ્રમાણમાં આપણે દરેક ગુણોત્તરનો ઉપયોગ કરવાના છીએ. મિત્રો આ 7, 6 અને એક વિયોગ યોગ એટલે આમ કુલ મળીને 7 જેવા નિયમો થયા. તો ગુણોત્તર અને પ્રમાણના આ નિયમો ખૂબ જ મહત્ત્વના છે. એકાદ વખત મેં આપેલ ઉદાહરણ છે એ સિવાયનું પણ કોઈક ઉદાહરણ લઈ અને આપણા મેળે આપણે સ્વપ્રયત્ને એ બધા નિયમો ચકાસવાનું અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે.
મિત્રો અત્યાર સુધી જે કાંઈ આપણે થિયરીમાં સમજ્યા, પેલા લેક્ચરમાં સમરૂપ આકૃતિઓ, સમરૂપ આકૃતિ પરથી સમરૂપ ત્રિકોણ, અને એ સમરૂપ આકૃતિઓમાં આપણે વિવિધ પ્રકારના બહુકોણ સુધીની વાત કરી ગયા. બહુકોણ એટલે જેમના ખૂણાઓ બે કરતાં વધારે ખૂણાઓ આવે, પછી એ ત્રિકોણથી માંડી ચતુષ્કોણ હોય, 5 ખૂણા હોય તો પંચકોણ, 6 ખૂણા હોય તો ષટકોણ, એમ આગળ બાજુઓની સંખ્યા પણ વધતી જાય ક્રમશઃ, પણ નિયમ બધામાં એક જ સરખો. અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. પછી એ ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય કે ષટકોણ હોય, જો આ બેય શરતોનું પાલન થતું હોય તો જ એ બહુકોણો કે ત્રિકોણ જે હોય તે એ સમરૂપ આકૃતિઓ કહી શકાય. ત્યારબાદ સમરૂપ ત્રિકોણોમાં પણ એ જ બે શરતોની વાત કરી. ગુણોત્તર અને પ્રમાણના નિયમો આજે જે શીખ્યા એ અને આ બધી બાબતો ઉપરથી નાના નાના કે આમાંથી તમે કેટલી બાબતો સમજ્યા બરાબર વ્યવસ્થિત, એ પ્રમાણે 6.1માં માત્ર એ સમજ ચકાસે એવા નાના નાના પ્રશ્નો જ છે. તો એ પ્રશ્નો જોઈ લઈએ. સ્વાધ્યાય 6.1 એનો દાખલા નંબર 1 કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું જ વિધાન, પહેલી ખાલી જગ્યા આપેલી છે, બધા વર્તુળો ખાલી જગ્યા છે. તમારી પાસે બે વિકલ્પો છે, એકરૂપ કે સમરૂપ. બધા જ વર્તુળો, તમે કોઈ પણ પ્રકારના બે વર્તુળ દોરો છો, અહીંયા હું બાજુમાં માનો કે વર્તુળ દોરું, આ બે વર્તુળો દોરેલા છે, તો આ બે વર્તુળો એકરૂપ કે સમરૂપ? તો કે એકરૂપ તો નથી. એકરૂપમાં તો શું હોય કે એક વર્તુળ બરાબર બીજા વર્તુળ ઉપર બંધ બેસતું આવતું હોય, આકાર સમાન હોય, સાથે કદ પણ સમાન હોય. અહીંયા કદ સમાન નથી, આકાર સમાન છે. તો આ બે વર્તુળો કોઈ પણ, આ તો મેં આ બે લીધા, આ સિવાયના કોઈ પણ બે વર્તુળ તમે દોરશો તો એ બંને વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ હોય. બીજું, બધા ચોરસો ખાલી જગ્યા છે, સમરૂપ કે એકરૂપ? તમે કોઈ જેમ બે વર્તુળો દોર્યા એમ કોઈ પણ બે ચોરસ આપણે લઈ લઈએ કે જેમની બાજુઓના માપ સમાન કે સમાન ન, પણ કોઈ પણ કીધા છે. એટલે ધારો કે આ એક ચોરસ દોર્યો નાનો એવો, અને આ સામે કોઈ બીજો ચોરસ છે. આ બંને ચોરસ વિશે જો વાત કરીએ તો એકરૂપ માટે આપણે સ્પષ્ટ છીએ હવે મિત્રો, કે એકરૂપ એટલે એવી બે આકૃતિઓ કે એક આકૃતિ ઉપર બીજી આકૃતિ મૂકો એટલે બરાબર બંધ બેસતી આવવી જોઈએ, ન તો એક કે બીજી આકૃતિ સેજે વધઘટ થવી જોઈએ નહીં, તો જ એકરૂપ છે. તો અહીંયા આવા કોઈ બે ચોરસ આપેલા હોય ને આપણે એમનો વિચાર કરતા હોઈએ ત્યારે બે બાબતો, એક તો આકાર અને બીજું કદ, બેય સમાન હોય તો એકરૂપ, બેય સમાન ન હોય તો સમરૂપ આકૃતિઓ છે. અહીંયા આકાર સમાન છે, કદ સમાન નથી. કોઈ પણ આવા બે ચોરસ દોરો તો એમના ગુણોત્તરો, બાજુઓના ગુણોત્તરો સમાન મળશે, ખૂણા પણ એકરૂપ મળશે. જે બે બાબતો છે, અનુરૂપ ખૂણા એકરૂપ, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં, તો એ બે શરતોનું અહીંયા પાલન થશે કે આની બાજુઓના માપ 1 1 1 હોય ને અહીંયા 2 2 2 હોય, તો તમે ચારેય બાજુના ગુણોત્તર લ્યો તો 1/2, 1/2, 1/2, 1/2 આવશે, બરાબર છે. ચારેય ગુણોત્તરો સમાન આવશે. 90 90 90 90 ચોરસ છે, 360, ચારેય ખૂણાના માપ 90 90 હોય તો પછી ચોરસ તમે આવો નાનો દોરો કે આ દિવાલ જેવડો મોટો દોરો, પણ ચોરસ હોય એટલે ખૂણો તો 90નો જ હોય, એટલે ચારેય અનુરૂપ ખૂણા એકરૂપ જ હોય અને ગુણોત્તરો પણ ચારે ચારે એક જ સમાન મળે, સમપ્રમાણમાં જ બાજુઓ મળે, તો એ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ હોય. એટલે બે ચોરસ હંમેશા સમરૂપ જ હોય, બધા જ, બે નહીં, બધા જ, પછી વર્તુળ હોય કે ચોરસ હોય. આ પ્રશ્ન સમજજો પેલા, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. અહીંયા બે વિકલ્પો આપણી પાસે છે, સમદ્વિબાજુ કે સમબાજુ. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ, એટલે આપણી પાસે બે વિધાન થાય, એમાં બેમાંથી સાચું કયું બને એ વિચારવાનું થયું કે બધા સમદ્વિબાજુ ત્રિકોણો સમરૂપ છે. બીજું વિધાન એવું થાય કે બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. હવે સમદ્વિબાજુ એટલે જેમાં બે બાજુના માપ સમાન હોય એવા ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણ એટલે જેની 3 બાજુના માપ સમાન હોય એવા ત્રિકોણ. તો સમદ્વિબાજુમાં એવું ન બની શકે મિત્રો, કારણ કે સમદ્વિબાજુમાં શું થાય કે ખૂણાના માપ અલગ અલગ હોઈ શકે. ધારો કે હું અહીંયા બે ત્રિકોણ દોરું,
આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે, આ બે બાજુ માપ સમાન છે એટલે એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા હું બીજો કોઈ ત્રિકોણ દોરું, એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે, એ કાટકોણ ત્રિકોણ જ છે. ચલો, આનું માપ 30 હોઈ શકે, આનું માપ 90 હોય, આનું માપ 60 હોય, ત્રણેયનો સરવાળો 180 થઈ ગયો. આનું માપ 30 હોય, 90 છે અને 60 હોય, બરાબર છે. આનું માપ 1 છે, આનું માપ 1 છે, આનું માપ 2 છે, આનું માપ 2 છે. પણ સામે જે કર્ણનું માપ તમને મળશે, જે આપણે પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી મેળવી શકીએ, તો આ 1/2 ગુણોત્તર મળે, આ બાજુનો ગુણોત્તર પણ 1/2 મળે, પણ આ બાજુનો ગુણોત્તર 1/2 મળે એવું જરૂરી નથી. એટલે ત્રણ બાજુના ગુણોત્તરો સમાન મળે એવું અહીંયા જરૂરી નથી. સમદ્વિબાજુમાં ભલે અનુરૂપ ખૂણા તો એકરૂપ છે, પણ અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં જ હોય એવું જરૂરી નથી. એટલે સમબાજુ જો ત્રિકોણો હોય, પછી એ તમે આ એક સમબાજુ નાનો ત્રિકોણ બનાવો અને એક આ સમબાજુ મોટો ત્રિકોણ બનાવો. આની બાજુના માપ 1 હોય ને આની બાજુના માપ 2 હોય, કારણ કે બે સમબાજુ, બાજુઓના માપ તો સમાન. સમબાજુ એટલે બધા જ ખૂણાના માપે 60 હોય. તો અહીંયા શું થાય કે અનુરૂપ ખૂણા તો એકરૂપ છે જ, અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં થાય. એટલે સમબાજુ બે ત્રિકોણો જો હોય, એટલે કે બધા જ સમબાજુ ત્રિકોણ જે છે એ હંમેશા સમરૂપ જ હોય. ઓકે, એટલે આ ત્રણ ખૂબ મહત્વના અને સમજણપૂર્વક જવાબ આપવા પડે એ પ્રકારના પ્રશ્નો હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન મિત્રો જોઈએ કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. હજુ અહીંયા પહેલું જ એમ કીધું છે કે સમરૂપ આકૃતિઓ. મારે એવા બે ઉદાહરણ આપવાના છે કે જે સમરૂપ આકૃતિઓ હોય. તો અહીંયા જ આપણે જોઈ ગયા ઉપર જ, કાંઈ વિશેષ જોવાની જરૂરિયાત જ નથી. સમરૂપ હોય એવી આકૃતિઓ તો કે ગમે તે બે વર્તુળ દોરો હંમેશા સમરૂપ જ હોય, ગમે તે બે ચોરસ દોરો હંમેશા સમરૂપ જ હોય. તો આનો જવાબ તો અહીંયા સીધો સામે જ દેખાય છે. તો એક વર્તુળ, કોઈ પણ બે વર્તુળ દોરી નાખો, આ બે વર્તુળ હંમેશા સમરૂપ આકૃતિઓ હોય. અને બીજું આનું એક ઉદાહરણ આપ્યું, આનું બીજું ઉદાહરણ તમે આપી શકો સમરૂપ હોય એવું જ ચોરસ. એ ચોરસમાં પણ ગમે તે ચોરસ લ્યો તમે, એક નાનો ચોરસ બનાવ્યો અને એક મોટો ચોરસ બનાવીએ. આ ચોરસની બાજુઓના માપ કદાચ ગમે તે હોય, પણ આની ચારી બાજુના માપ સરખા હોય ને આની ચારી બાજુના માપ એ સરખા હોય, તો તમે ગુણોત્તર લ્યો તો એ ગુણોત્તરો તો સમાન આવવાના જ છે. પ્લસ ચોરસ છે એટલે ખૂણા તો કાટખૂણા હોય જ 90 અંશના. એટલે અનુરૂપ ખૂણા એકરૂપે થાય ને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. એટલે કોઈ પણ બે ચોરસ દોરો કે કોઈ પણ બે વર્તુળ દોરો એ હંમેશા સમરૂપ આકૃતિઓ જ હોય. એટલે આ બધા જ ખૂણા કાટખૂણા હોય, દર્શાવી દઈએ. ત્યારબાદ આનું જ દાખલા બીજામાં બીજું આપણને એમ કીધું છે કે સમરૂપ ન હોય એવી આકૃતિઓ દોરો બે. તો સમરૂપ હોય એવી તો અહીંયા દોરેલ જ છે, એ સિવાય હજી અહીંયા ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ આપણે. બે સમબાજુ ત્રિકોણ કોઈ પણ દોરો એ સમરૂપ હોય. ત્રીજું ઉદાહરણ આપી શકીએ, પણ આપણને બે કીધા એટલે બે આપ્યા. સમરૂપ ન હોય એવી આકૃતિઓ તો પુષ્કળ, મગજમાં વિચારો એ બે આકૃતિઓ સમરૂપ હોય જ એવું ક્યાંય જરૂરી નથી. એક તમે સાદો સમબાજુ ત્રિકોણ દોરો, બીજો કાટકોણ ત્રિકોણ દોરો, બે આકૃતિઓ સમરૂપ ન હોય. એટલે આના ઉદાહરણ મારે આપવા હોય તો પેલું ઉદાહરણ આપણે લઈએ, કાટકોણ ત્રિકોણ ને ગુરુકોણ ત્રિકોણ. એક કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. કોઈ પણ કાટકોણ ત્રિકોણ તમે દોરી નાખો, એટલે કે એવો ત્રિકોણ કે જેનો એક ખૂણો કાટખૂણો હોય. આ કાટકોણ ત્રિકોણ દોર્યો અને સામે હું ગુરુકોણ ત્રિકોણ દોરું છું કે જેનો એક ખૂણો 90 અંશ કરતાં મોટું માપ ધરાવતો હોય. તો આ જે છે ગુરુકોણ છે. તો આ બંને ત્રિકોણોમાં તમે વિચાર કરશો ત્યારે એના અનુરૂપ ખૂણા જ એકરૂપ નથી. આનું માપ 90 છે તો આનું માપ 90 કરતાં મોટું માપ છે, અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. એટલે આ બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ નથી. એ સિવાય તમે કોઈ પણ લઈ શકવાના છો. બીજું વર્તુળને ચોરસ પસંદ કરવો ક્યારેય સમરૂપ ન હોય. ત્રિકોણમાં જ તમે વાત કરો કે સમબાજુ ત્રિકોણ દોરો અને સામે કાટકોણ ત્રિકોણ દોરો, સમબાજુના હંમેશા
બધા ખૂણાના માપ 60 60 60 હોય, કાટકોણ ત્રિકોણ હોય તો એક ખૂણાનું માપ 90 અંશ હોય, તો એ બે આકૃતિઓ ક્યારેય સમરૂપ આકૃતિઓ બનવાની જ નથી. તો બીજું ઉદાહરણ હું આપું, ધારો કે સમબાજુ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ. આ સિવાય મિત્રો ઘણા ઉદાહરણો આપી શકાય. આ તો અહીંયા બે જ આપણે લેવાના છે એટલે બેની જ ચર્ચા કરીએ છીએ. આ સમબાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુઓના માપ સમાન છે. તો સામે બીજો ત્રિકોણ દોરું છું, કાટકોણ ત્રિકોણ, કે જેના એક ખૂણાનું માપ બરાબર 90 અંશ છે. તો આ બે ત્રિકોણો ક્યારેય સમરૂપ ત્રિકોણો થઈ શકવાના નથી. ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ મિત્રો, કે નીચેના ચતુષ્કોણ, અહીંયા બે ચતુષ્કોણ આપેલા છે, સમરૂપ છે કે નહીં એ ચકાસો. તો બહુકોણ વિશે વાત કરી ગયા આપણે, કે બે બહુકોણ સમરૂપ છે એવું ક્યારે કહેવાય? બે શરતો. નંબર 1, એ બંને બહુકોણમાં અનુરૂપ ખૂણાઓ એ એકરૂપ હોવા જોઈએ, એટલે કે અનુરૂપ ખૂણાઓ છે એમના માપ સમાન હોવા જોઈએ. નંબર 2, અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સમાન હોવા જોઈએ, અથવા તો એ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. ગમે તે શબ્દ તમે વાપરી શકો. જો આ બંને બાબતોનું પાલન થાય તો જ એ બે બહુકોણ કે બે આપેલ આકૃતિઓ સમરૂપ છે એવું કહી શકાય. અહીંયા તમે જુઓ તો ખૂણામાં જ સીધું સેટિસ્ફેક્શન નથી થતું, પહેલી શરતનું જ સમાધાન થતું નથી. કારણ કે અહીંયા ખૂણો જુઓ એટલે બરાબર 90 કરતાં મોટું માપ છે, અહીંયા 90 કરતાં નાનું માપ છે. આ ગુરુકોણ છે, આ લઘુકોણ છે. સામે તમે ખૂણો જોશો તો એ તો બંને કાટખૂણા છે, તો એમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ થતા નથી, એટલે પહેલી શરતનું સમાધાન થતું નથી. હા, તમે ગુણોત્તરોની જ્યારે વાત કરો છો કે 1.5/3 એટલે કે 1.5/3 અંશમાં એના કરતાં છેદમાં બમણી રાશિ એટલે 1/2 જવાબ મળે તમને. આનો પોઈન્ટ દૂર કરો, 1.5 એના છેદમાં 3 એટલે પોઈન્ટ દૂર કરવા છેદમાં એક 0 લઈએ તો 15/30 એટલે 15/2 30 એટલે 1/2 આવો ગુણોત્તર આવશે. એ ગુણોત્તર આ બાજુનો લ્યો, આ બે બાજુનો ગુણોત્તર લ્યો, કે આ બે બાજુનો, કે આ બે, ચારે ચાર ગુણોત્તરો 1/2 જ આવવાના છે. એટલે અનુરૂપ બાજુઓ એમના ગુણોત્તરો તો સમાન છે, પરંતુ એમના ખૂણાઓ એકરૂપ નથી, એટલે આપેલા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો નથી. આપણે જવાબ લખશું કે આપેલા ચતુષ્કોણ સમરૂપ નથી. અહીંયા કારણ આપી દઈએ, કારણ કે તેમની અનુરૂપ બાજુઓ ના ગુણોત્તર સમાન છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એકરૂપ નથી. એટલા માટે આપેલ બંને ચતુષ્કોણ, આપેલ બંને બહુકોણ જે છે એ સમરૂપ આકૃતિઓ નથી. મિત્રો, અહીંયા જે આપણે કામ કર્યું એ થિયરી ઉપર આધારિત પ્રશ્નો હતા. આ પ્રશ્નો તો બદલાવી શકે, પણ સમજણ જો બરાબર વ્યવસ્થિત મગજમાં ઉતારેલી હશે તો કોઈ પણ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકવાના છીએ. તો આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.